નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર લાઠીથી. અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. લાઠી પંથકમાં યુરિયા ખાતર માટે લાગી લાઈનો. યુરિયા ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોએ લગાવી લાઈનો. વહેલી સવારથી આવવા છતાં ખેડૂતોને મળે છે માત્ર 2 થેલી ખાતર. 15 થી 20 વીઘાના ખેડૂતોને અપાય છે માત્ર 2 થેલી ખાતર. ગ્રામીણ ગામડાઓમાં ખેડૂતોને ખેતી કરવા ખાતર ન મળતા નારાજગી. ખાતરની અછતથી ખેડૂતો ત્રાહિમામ. ખેડૂતોની સરકાર સામે હૈયા બરાડ. મારું નામ છે કનુભાઈ વીરાભાઈ. નાના રાજકોટ ગામથી આવું છું. સવારના 6:30 વાગ્યાનો લાઈનમાં ઊભો છું, પણ અહીંયા પહેલાં બૈરાઓને આપવા મળ્યા છે. અમારો કોઈ નંબર આવતો નથી, પણ ખાતર 2 થેલી આપે છે. કેટલું આપવામાં આવે છે? મારું નામ ભનુભાઈ ડાંગર, લાઠીનો રહેવાસી છું. 5 વાગ્યાના ઊભા છે, 2 થેલી આપે છે. અને એમાંય તે આધાર કાર્ડ, ઘડીક કે આધાર કાર્ડ આપો, ઘડીક કે હાથ બાર આપો. અને અમુક એવા ગુણીધરો છે એને મળી હોત જ જાય છે. એટલે આવી બધી પોઝિશન છે. અને અત્યારે જો તડકો છે, આ બધી પબ્લિક જોવો તમે કેટલી હેરાન થાય છે. આ ભાજપની સરકાર આપવામાં આવે છે. બોલો, મારું નામ રાઘવભાઈ હિંગરાજ રહું છું. 3 દિવસથી આવું છું. 2 થેલી ખાતર આપે. હવે 15-20 વીઘા જમીનમાં 2 થેલી ખાતર શું થાય? અહીં રિક્ષાવાળો મળે નહીં, 50 રૂપિયા દે જાય. ગામડાવાળા ગામમાં જ ગામડે છે. ગામમાં હોય તો હજી કાંઈ ઠીક ગાડીમાંથી લઈ જાય. અમારે કઈ રીતે ખાતર લઈ જવું? ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.